આમોદ તાલુકાના દાંડા ગામે રહેતા 5 મિત્રોની જમવા બાબતે મારામારી થતા એક મિત્રને માથામાં કોઈ વસ્તુ મારી તેને બેભાન અવસ્થામાં તેના ઘરે મૂકી જતા રહ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ઈજા થયાનું સામે આવતા પોલીસને તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપી 4 મિત્રોને ઝડપી પાડ્યા હતા. આમોદ તાલુકાના દાંડા ગામે રહેતો વિષ્ણુભાઈ પ્રવીણ વસાવાની 14મી તેમજ 15મી જાન્યુઆરીના રોજ દાંડા ગામના જ 4 મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા, ભૂમિત અરવિંદ વસાવા, અલ્પેશ ચંદુ વસાવા તથા કનુ ચંદુ વસાવાએ માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવેની ઉપર ઈંડાની લારીએ તથા એક્સપ્રેસ હાઈવેની બ્રિજની બાજુ સાપા ગામ તરફ તથા ઓછણ ગામ બાજુ અલગ અલગ જગ્યાએ વિષ્ણુ વસાવાની જમવા બાબતે ઝઘડો કરી નાની મોટી ઈજાઓ પહોંચાડી તેમજ માથામાં જમણી બાજુ કોઈ વસ્તુ મારી મરણ જનારના પિતાની ગેરહાજરીમાં તેના ઘરે બેભાન અવસ્થામાં મૂકી નાસી ગયા હતા. ત્યારબાદ 15મી જાન્યુઆરીના રોજ તેના પિતા હળદરવા ગામેથી ઘરે આવતા તેના પુત્રને બેભાન અવસ્થામાં જોયો હતો, જેથી તેને આસપાસના લોકોની મદદથી સૌપ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા. ત્યારબાદ ભરૂચ સિવિલમાં રેફર કરવામાં આવ્યો, જ્યાં 17મી જાન્યુઆરીના રોજ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ તેની લાશને આમોદ તાલુકાના દાંડા ગામે તેના ઘરે નિશાળ ફળિયા નવીનગરી ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ તેના મોત અંગે તેના પિતા પ્રવીણ અમરસંગ વસાવાની શંકા જતા તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી, જેથી આમોદ પોલીસે તુરંત દાંડા ગામે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતક વિષ્ણુ પ્રવીણ વસાવાની લાશને 17મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ મોત થતાં પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ 18મી જાન્યુઆરીના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુત્રનું મોત માથામાં ઈજા થવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે દાંડા ગામના 4 મિત્રોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે હત્યારાઓ મિત્રોને બનાવવાળી જગ્યાએ સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રવીણ અમરસંગ વસાવાની પત્ની વર્ષ 2003માં અવસાન પામી હતી. તેમનો બીજો પુત્ર પણ 1 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો, જ્યારે એકમાત્ર પુત્ર વિષ્ણુ વસાવાની પણ તેના જ મિત્રોએ જમવા જેવી સામાન્ય બાબતે મારામારી કરી મોત નિપજાવતા પિતા એકલા પડી ગયા હતા અને ઘડપણની ટેક લાકડી જેવો જુવાન જોધ પુત્ર ગુમાવ્યો છે. આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા, ભૂમિત અરવિંદભાઈ વસાવા, કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સિગ્મા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી ઉપર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસંગ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો, જે દરમિયાન તેમને નાની મોટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો. ત્યારબાદ આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ બનનારના ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા. ત્યારબાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા. ત્યાં સારવાર દરમિયાન ભોગ બનનારનું મોત નીપજેલું હતું. તે બાબતનો ગુનો આ 4 તોમતદાર ઉપર દાખલ થયેલ છે. આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં આમોદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેઓને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહેલ છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं.
शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रुंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रुंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें।